હક કે આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ચરોતર એજ્યુકેશન સોસાયટી આનંદના મંત્રી શ્રી ડી પટેલ પ્રેરણા ચાલતા સિનિયર સિટીઝન ફોરમ આનંદ ખાતે ડી હાઈસ્કૂલ કેમ્પસના પ્રાર્થના મંદિર હોલમાં માસનો અંતે મળતી સામાન્ય સભામાં ગુજરાતી ગીત ગુંજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવસાર દ્વારા રજૂ કરાયેલ પ્રાર્થના બાદ પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી કરાઓકે ક્લબ બાકરોલના ગાયક કલાકારોને પરિચય આપી સન્માન કર્યું હતું। અમેરિકા સ્ટ્રીટ હાલ આનંદ આવેલ ભાવેશ પટેલ અને રાજેશ પટેલ તેમજ જીતુભાઈ પટેલ અને રજનીભાઈ બી શાહનું વિશેષ સન્માન કર્યું હતું। જન્મદિન નિમિત્તે આઈસ્ક્રીમ દ્વારા આનંદના ભાગીદાર બનાવનાર અજીતભાઈ પટેલે આવકાર્યા હતા। ફોરમને ₹11,000નું દાન રાજેન્દ્રભાઈ પટેલ અને જાણીતા લેખિક કવિ માનવ નિયામક ડૉક્ટર R.P. પટેલ દ્વારા પ્રાપ્ત થયું હતું। તેઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ભાવસાર મ્યુઝિકલ ગ્રુપના ગુજરાતી ગીત ગુંજન કાર્યક્રમ સહકલાકારો ડૉક્ટર ત્વિષા ભટ્ટ, કલ્પના પટેલ, કુમારી અંજલિ ત્રિવેદી, પંચાલ અને કુંટેશ પટેલે સુમધુર ગીતો દ્વારા સૌને મનોરંજન પૂરું પાડ્યું હતું। જ્યોત્સનાબેન પ્રજાપતિએ જન્મદિન અભિવાદનના કાર્યક્રમની ધૂરા સંભળાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ મંત્રી ભાવસારે કરી હોવાનું ફરહીન બહાદરપુરવાલા દ્વારા જાણવા મળ્યું હતું। રિપોર્ટ રૂઝે બરબ।